સરપંચ હા ભાઈ જમા જોમ અલે તમને ખબર નહીં ના હજુ 9 વાગે મીટિંગ રાખીએ તમને ખબર નહીં મીટિંગ કારણ હા નહીં અલે ભાઈઓની બે મીટિંગ રાખીએ આપણા ભાઈઓમાં એકતા નહીં શિક્ષણ નહીં આપણામાં અને આ વ્યસન મુક્તિની આજે મીટિંગ રાખીએ 9 વાગ્યાની અને તમે તો હજી હોય ફરો હો બીજું બધું તો સમજણ આવ્યું પણ એકતા તમારા ઘેર તમારા ભાઈઓમાં એકતા નહીં ને તમે એકતા કરવાની એટલી પડે પહેલા હા એ તો બધું બરાબર છે પણ તું આવજે ને તારા પપ્પા એવાને કહેતો આવજે પાછું એ હા સરપંચ હો હા હાલ યાર જવું સરપંચને 9 વાગે મીટિંગ રાખી અને મોડું થઈ ગયો અને સરપંચ અમે આપણને ધમકાઈ કાઢી ટાઈમ થઈ ગયો મોડું થઈ ગયું આ વાળી સરપંચ રોજ રોજ મીટિંગો આજ વાની મીટિંગ આ તો નવાઈનો સરપંચ બન્યો તો મીટિંગ જ રાખ કરો અને હા 9 વાગવા આવ્યા એક જ દેખાતું નહીં કેટલા ગયા મારા બધા હા હાથે કરીને મારા બધા ઓન કીધું હતું કે 9 વાગે આવી જઈશું પણ સરપંચ અલે આ ઢીલા ખબર પડે કે નહીં પડતી આ કેટલા વાગ્યા લે અને આ સરપંચ મોડું થઈ ગયું મારા તો હું બેહો દોતો તો અને બે હો તો દોવી જ પડે જ તારે અરે હું બેહો દોવી પડું યાર હજી તું એ નહીં યાર હાલ હેડ્યો આવું છે આ બધા કોઈ આવ્યું છે ભલા ભલ્યાને કીધું તું પેલી બાજુ ઓ ભલ્યાને કીધું છે ખાવા બેહ્યો હજી ખાવા બેઠો તાર ઈ ને ઠીકોણા ખબર ના હું એ ખાવા બેઠો હું કઈ ના આવે એવું છે એમ ને વાહ બરાબર શું રસ્તા વચ્ચે પડ્યો યા તો સરપંચનો ભાઈ ચાલ્યા અલ્યા સરપંચ મીટિંગ કરે છે ને આરે હોય પડી રહ્યો છે લ્યો બોલો ભલા ગોળા બધા એ રસ્તા ના હોઈ જવાય પેલો તારા ભાઈ સરપંચ મીટિંગ કરી રહ્યા તું હોય પડી રહ્યો મીટિંગમાં નહીં આપવાનું આની મીટિંગ એ તારા ભાઈએ મીટિંગ રાખી છે સરપંચે અરે હોય તો કોઈ કહેવા આવ્યું નહીં શું કોઈ કહેવા આવી છે મને મારો ભાઈ છો બોલે છે લે મારે મોડું થાય તારા ભાઈ નકમમાં બૂમો પાડી તો સરપંચ જા મારે છો મીટિંગમાં આવવું નહીં આવા ને આવા સરપંચના ભાઈ લ્યો સરપંચ મીટિંગો કરે ભાઈ દારૂ પી કેવું કરી જાવ ઢીલા હા આ ભલે તું કી ખાવાનો કેટલી વાર છે વાહન ધોવા રહ્યો છે તો અમે ના સુધર્યા હો તમે લોકો એક બેહો દોવાના ને એક વાહન દોવાના આ તો કોઈ ધંધા લે તમારા અને અમારે ધંધા કરવા જ પડે તારે શું કરી તારે ધંધા કરવા પડું તેમ કમાઈ નહીં આવતા કમાઈને આલી એટલે કોઈ કોમ તો ઘેર કરવું પડે ને કરવું પડે તે કાલ લુગડો ધોવડાવશે કે લુગડો ધોજો તો હોય પડે તે શું કરતો હતો ભાઈ વાહન ધોતો હતો તે ગોદડો પથરી આવતો હતો તો ખાતો તો અત્યાર સુધી ખાવાનું હોય 10 વાગવા આયા સરપંચ હે આ રાતે 9 વાગે બોલાય આની મીટિંગ રાખી હે અલ્યા ભાઈ ભલા હા. મીટિંગ ખરી ને એક તો આપણે એકતા નહીં પડે હા બરાબર એક તો આપણે એકતાની જરૂર છે એના માટે મીટિંગ રાખીએ બરાબર બીજું એક આપણામાં શિક્ષણ નહીં આપણો જેનો છોકરો રખડું છું ભણતો નહીં ઘણા લોકો ભણાવતા નહીં એક તો આપણે બીજું એ જરૂરી છે બરાબર અને ત્રીજું એ કે આપણા વ્યસન બહુ વધી ગયું છે અત્યારે નાની ઉંમરના ઘણો વ્યસન કરવા માંડ્યા છું એના માટેની આ મીટિંગ રાખવામાં આવી છે સરપંચ વાત તો તમારી સાચી છે હો હું કંકોળો સાચું હોય ઢીલાભાઈ શું છે કંકોળો સાચી વાત છે કેમ સરપંચ થયું? બસ આ સરપંચે કોક કીધું એટલે સાચી વાત છે સાચી વાત છે સાચું તો કઈ જ છે ને તારે ભાઈ તો ઈવાન ખબર જ છે કે સરપંચ આવું કે હની વાત છે ભલા શું વાંચું છે તમે એકતાની વાત કરી ચલો વાત સાચી શિક્ષણની વાત કરી સાચી વ્યસન મુક્તિની વાત કરી પણ પહેલાં તમે તો તમારે ખબર જ છે કે તમારા ઘરમાં કેવું છે ને કેવું નહીં મારા ઘરમાં તો કમ્પ્લીટ છે શું છે હું મારા ઘરમાં પેલો રસ્તામાં ઢીલાભાઈ હા હું ઘેરથી આવતો હતો ને હા. રસ્તામાં જીવનભાઈ પેલા ઉકેલામ દારૂ પીને પડ્યો હતું દારૂ પીને પડી રહ્યો સરપંચ ભાઈ તારી હિંમત માર મોડું થયું પાછું
એના 5-15 મિનિટ તો હું ખોટી થયું. અરે ભલે કે વાત સાચી છે હવે મને તો ખબર નહીં હશે ભાઈ. વ્યસનની વાત કરે પેલા પોતાને તમારા ભાઈને પેલા સુધારો. સરપંચ એ ભાઈ તમારા ભાઈને તો સુધારો પેલા. અરે ભાઈ બરાબર છે પણ હવે એ કરે છે તો હવે શું કરું ઘણું એ કહો છે પણ તો તમે કરી. આખા ગામમાં બંધ કરાન કરો છો પેલા તમારા ભાઈને જ ઘેરથી નહીં કરી શરૂઆત શકતા? કરો એમ કે આવું વાત. એ ઘોડા કાકા હા તમે ચમ આ ઓય ફરે જુઓ? હા ડાંચો ફરું આ પેલે મીટિંગ કરી તમને ખબર નહીં? આની મીટિંગ ભાઈઓની એકતા નહીં, તમારા ભાઈ સરપંચે કરીએ મીટિંગ, તમને ખબર જ નહીં? એ તો કર સરપંચ અમારો ભાઈ કરો મીટિંગ મારે ચોય મીટિંગમાં નહીં જાઉં. પણ એકતાની મીટિંગ કરી છે. અરે એકતા નહીં કરે કે બેકતા નહીં કરે મારે જ નહીં જાઉં. ઈ કરે ને હા નાસ્તાનો ટાઈમ થયો, હું નાસ્તો મંગાવ્યો હારો હારો. નાસ્તો તાન તો કરવો જ પડશે. હા તાન પછી જો. કઈ ખાધું નહીં આખા જારા આજમી હા નાસ્તો કરવો પડશે. હા નાસ્તો કરવો પડશે. જો જલ્દી. હા જો હા અમુક સમાજમાં એકતા થશે ને સરપંચના ભાઈની એકતા થશે અમુક. સરપંચ પેલા તમારા ભાઈ આવજો. એ આ જુઓ જો સરપંચ જુઓ પગનો ઠેકાણો નહીં. જોજો તમારા ભાઈ જુઓ. હવે બે શબ્દો કયો કોણ સરપંચ નાસ્તો લાવો નાસ્તો ટાઈમ થઈ ગયો. લ્યો. તને કીધું તું આને નાસ્તો. તમને ખબર તમને ખબર અમે તો આપણને કીધું નહીં. ખબર. ઓ ઢેલાજી હા નાસ્તો લાવો ટાઈમ થઈ ગયો છે અહીંયા. અને નાસ્તો તો તમારા ભાઈ સરપંચ મંગાવશે ત્યારે આવશે કે અરે યાર બસ છોકરા મને કીધું નાસ્તો આવી ગયો છે. કયો સરપંચ? કયો છોકરાએ કીધું તમને? સરપંચ ક્યાં છોકરા કીધું હોય? અરે નાસ્તો લાવો બખાડો કયા કે યાર. પૂછો કે ક્યાં પડી ગયા તા પૂછો. ઓ ભાઈ નાસ્તો લાવો કયો. નાસ્તો તો હશે પણ તું આવું કર્યું આ બેઠો તો આ બધું શું તાર્યું એ બધું છોડો નાસ્તો ભૂખ પૂછે લાગી. પેલા પૂછે કે આના માટે પીવે છે હા, એ તો ગોડાભાઈ એટલે એમને ખબર ને ભાઈ. તું પૂછ નહીં ને વડાભાઈ? ગોડાલાલ તમારા તમ આ દારૂ શેમાં પીવા દારૂ ચાલુ પીધી કરો તમે? આ દારૂડિયાનું જો કોઈ હાથું વાપરે છે. ના ના હું અભરું ને બોલો. દારૂડિયો ગમે જેટલું હાથું બોલે ને પણ તમે કોઈ હાથું માનવાના નહીં ભાઈ. ના ના દારૂ તો હાથું જ બોલે યાર. દારૂડિયો હાથું બોલે પણ તમે કોઈ માનો ના. અને મારે કોઈ કહેવું નહીં ભાઈ. ના ના સરપંચ કયો બે શબ્દો કી. હું નાસ્તો કરવા આવ્યો ભાઈ નાસ્તો મંગાવો. ગોડાભાઈ કહો આજે તમે સાચું કહો તો અમને ખબર પડે. મારા ભાઈ મારો તો કોઈ કહેવું નહીં. મારો ભાઈ સરપંચ છે. સરપંચ મીટિંગ કરો છે નાસ્તો તો મંગાવે ભાઈ. પણ તું ભાઈની આબરૂ લે કાઢું પણ તારે જે હોય કે કે પણ હા એમ કેવું અમારે. તો કોઈક રસ્તો થાય. આ ભાઈઓ બેઠા આ હું અહીં દારૂ બંધ કરાવવા બેઠો ને તું મારા ઘરનો થઈને જ પી રહ્યો તો મારે શું કહેવાનું હવે. ઢીલાજી બોલો હું શામ પીવું છું ખબર તમને? કેમ બી હો? આમાં ભાઈ ને હા સરપંચ. આમાં ભાઈ સરપંચ હા આખા ગામમાં સારું કરે છે. એ કરે જ છે ને બધું હારું જ કરે છે ને તારે. ઘણી જગ્યાએ દોન કરે છે કરે છે ને? પણ મારું પેલું સાપડું પડી ગયું હા મને રૂપિયો આલે. રૂપિયા નહીં આલે? રૂપિયો આલે નહીં પૂછો આલે. હા સરપંચ હવે આ તમારા ભાઈ કી સાચી વાત છે? એટલે ભાઈ બરાબર છે નહીં હાલે મી પણ એ તો એને હાદો થઈને મને આવીને કે તો હું કોઈ કાલું કે ભાઈ ઢીલાભાઈ હા પછી બીજી વાત બોલો. કે આ મારો ભાઈ હા બધા જોન તે પૈસા બધા હાલે છે. બધા આલુ. હાલે છે ને વાહ નિહાળામાં
બહુ ઘણી જગ્યાએ બહુ દોન કરે છે હા દોન તો કરીશું. પણ પોતાના ભાઈના હાલ પૂછો. હું સરપંચ વાત તમારી બધી બરાબર છે ઢીલાભાઈ, હા ભલા, પણ મારું શું કેવું છે કે એ દારૂ બંધ કરીને મારા જોડે આવે તો હું એને બધું હાલવા તૈયાર બસ. છું. સરપંચ એવું કે હા અબળો ઢીલાજી, હું પહેલાં જો દારૂ પીતો તો નતો પીધો. આ મારા ભાઈને મને પીતો કરે. સરપંચ વખત તમારો છે યાર. મારો ભાઈ રહ્યો ને, મારો ભાઈ બધા જો ને ત્યાં સારું સારું રાખે, પાડોશમાં સારું રાખે, બીજા બધા સારું રાખે, પણ પોતાના ભાઈનો ભૂલી ગયો. સરપંચ એ બધું જવા દો. પણ મારું કેવું આ મારા સરપંચ, ભાઈને તમે તમારા ભાઈને ટેકો કર્યો હોય તો આ રસ્તે ના ચડી યાર. સરપંચ વાત સાચી છે એમની. ઢીલાજી, હા આ મારા ભાઈનો હા હું કડિયા કોમ જતો, હા પૈસા હું લાવતો, હમ. ભણાયા ગણાય મી, અને યુવાન સરપંચ બનાયા. કયું કીધું? યુવાના લીધે આપણા કુટુંબનું સારું થાય. વાત સાચી છે તમે. મારા છોકરાનું યાદ આવે, હું ભલે ભણ્યો નહીં, પણ કીધું મારો ભાઈ થોડું હોશિયાર હતો, તો ભણી ગણી કીધું એ કમાહન મારા છોકરોને નોકરી લગાવશે. પણ મારો ભાઈ આખા ગામનું સારું કરે, મારે તો ઘેર સારું કરતું જ નહીં, ભાઈનું ભૂલી ગયો. આવું ચાલે સરપંચ? સરપંચ આવું ના ચાલો હો. કશો વાંધો નહીં. હવે પહેલાં ઘરનું પછી બહારનું, બરાબર. અમારું એમ જ કહેવું છે કે પહેલાં તમે તમારા ભાઈને હરખું કરી આલો, એવન સુધારો, પછી ના બાઇક ના, મેલ હવે કાલથી જ એનું જ પહેલાં આપણો કામકાજ ચાલુ કરીએ. સરપંચ આપણે એવું કરવું પડશે હમ. કે પહેલાં ઘરનું, પછી મહેલાનું, પછી આગળ ગોમનું. ગામનું થશે. બધાથી તમારે. નકર આપણે બહાર જઈશું ને તો એમ જ કહે છે લોકો તારા ભાઈનું જ ઠેકો રાગ નહીં. આ કોઈ પેલું વ્યસન કરે છે હા. તો હવે તો પેલું કરવા આવ્યા છે. બધાથી તમારે. આ મીટિંગ તમે હાની રાખી હતી? મીટિંગ તો આ એકતાની રાખી હતી અને આ વ્યસન દારૂ બંધ કરવાની રાખી હતી. અને શિક્ષણ. તમારી મારા ભાઈના વિચાર સારા છે. જો વિચાર તો સારા જ છે. વિચાર સારા, પણ ખરેખર મારા ભાઈ વિચારીને સારા, કારણ કે એને શિક્ષણ માટે મીટિંગ રાખી, વ્યસન મુક્તિ માટે, એકતા માટે. એકતા માટે. ભલે હું પીતો હતો બરોબર, પણ એને થોડી સમજણ, બીજો બધો ફરે એમ રહ્યો, પણ ઘેર ના વિચાર્યું, મને ખોટું નહીં લાગ્યું. પણ આ મારા ભાઈને વિચારે ને એ સારામાં સારું વિચાર્યું. તો અત્યારે આપણા સમાજમાં, દરેક સમાજમાં છે ને શિક્ષણ બહુ જરૂરી છે. જરૂરી જ છે ને. શિક્ષણ મેન પાયો છે. શિક્ષણ વગર કશું નહીં ઢીલાભાઈ. શિક્ષણ વગર તો અત્યારે કંઈ જ નહીં. શિક્ષણ વગર કંઈ નહીં. શિક્ષણ હશે ને તો તમે બધું કરી શકશો. મેન કલમથી બધું થાય, બધું જ કરીએ કે હું ખરેખર નહોતો ભણે ને અમારા ભાઈને ભણાય પૂછો, એને હિન્દી બેન જ પકડાય છે. પકડાય કે નહીં ભાઈ? પકડાય ને ભાઈ, એટલે તો આગળ હતું. એટલે તમે આ ભણ્યા નહીં એટલે થોડું તમારું ઉપર તમારા ભાઈએ ધ્યાન આલ્યું નહીં, એ મત તમે આ રસ્તે ચડી ગયા. મોં પીવાનું તો મારા ભાઈને બીજા બધા સારું રાખવા માટે ને મને ના રાખ્યો ને એટલે હા, એ જ તો મેં એવું જ પીધું. હોય ને ભાઈ. પણ મારા ભાઈના વિચારો ખોટા નહીં. સાચા સાચા, પણ હું એમ જ કહું છું ગોરાજી કે પહેલાં તમારા ભાઈને સુધારો, તમારું વિશે તમારું ઘરનું વિચારો, ભાઈ, પછી જો, બહાર આ મારા ભાઈને જે પગલું ચાલુ કર્યું છે હાલ, કે ભાઈ શિક્ષણ, વ્યસન મુક્તિ અને એકતા, તો હું દારૂ બંધ કરું. બરોબર? હારા મારું. હારા મારે તો દારૂ હું આજથી બંધ. બરોબર ભાઈ? બરોબર બરોબર. તમારું નામ હું નેચું નહીં કરવાનું. હા, ગમ્યું. આ તો સરપંચ આ આપણે છે ને પહેલું ઘેરથી જ ચાલુ કરીએ કે ભાઈ ઘેરથી કે મારું વ્યસન બંધ, હું મારા છોકરાને હું ભણાય, અને આપણે એકતા આપણે રાખશું પહેલાં. તો આપણે એકતા રાખશું ને ભાઈ, તો મહેલામાં આપણે એકતાનું કોક કહી શકીએ. ભલે તમે આખી દુનિયામાં મોટા હોય, પણ તમારા ભાઈને તમે ના બોલાવતા હોય તો તો લોકો દુનિયા વાતો કરે કે એના ઘેર એકતા નહીં, આ એકતા કરવા નીકળી પડે. એટલે પહેલાં છે ને ભાઈ આપણે એકતા આપણી બેની, બરાબર? અને આજથી આ મહેલામાં ભાઈઓ રહે ને આપણા, આ ઢીલો ભાઈ છે, ભલો ભાઈ છે,
પછી પેલા આગેવાન આયા નહીં યાર આગેવાન આજ નહીં આયા બાદ ગયા એવાને મિટિંગો હોય આગેવાનને એટલે એ બાપુ એવાનું કોમ સારું આગેવાનનું ભાઈ આગેવાન મને હું પીતો હોય ને પણ મને બહુ સમજાવે કે ભાઈ આટલું ના પીવાય આગેવાને મને ઘણો ટેકો કર્યો થોડો વાઠો મારા ભાઈને કીધા વગર એટલે આગેવાન તો શું જ નહીં યાર આગેવાન તો આપણાથી નક્કી કરીએ કે આપણો બાળકો દરેકે દરેક ભણવો જોઈએ બરાબર ભાઈ અને આપણા મેલામ તો એકતા રાખશું જ વધતા ગોમો એકતા કરશું ગામમાં એકતા કરશું અને ગોમો એકતા થાય તો આખા ગુજરાતમાં આપણે એકતા થશે અને એકતા હોય ને તો તમે બધું કરી બધું કરી કે આપણા પાંચ અંદર કલાક નોકરી કરતા હોય તો 5 ની 6 કલાક કરજો 5 કલાક તમે નોકરી કરતા હોય ને તો 6 કલાક કરજો 2 વીઘા જમીન વાવતા હોય તો 3 વીઘા વાવજો 2 ભેહો રાખતા હોય તો 3 ભેહો રાખજો પણ છોકરો ભણાવજો હા વડાચી સરપંચ તમારી અને હોજે ગમે તે કહીને એક વધારે 1 કલાક નહીં તો અડધો કલાક હોય બધા ભાઈઓ ભેગા બેસે ને એવું કર્યું એવું કોઈક પ્લાનિંગ કરો છો મોટા ભાઈ આપણે હાલ 4 બેહાયા છીએ કાલે બરાબર? 8 આજ આપણે 4 છીએ કલાકો મેં લોહી બેહો છો કલાકો મેલો હોય ભેગો થવો જોવો અને 10 દાડા પછી આખું ગામ ભેગું થવું જોવું કોક એવા તમે જાગો ઊંઘી રહેશો તો ઊંઘી જ રહ્યા હવે તમારે જાગવાનો સમય આવ્યો છે જાગ્યા તો જ તર્યા હાર સરસ સરપંચ હવે અમે ને કરીએ તા મેં કીધું એ ધ્યાનમાં રાખજો હા, ધ્યાનમાં રાખીએ. 5 કલાક મજૂરી કરતા હોય તો 100 કલાક કરજો વીઘો વાવતા હોય તો 2 વીઘા વાવજો પણ છોકરો ભણાવજો સારું સરપંચ તમે બેહો લેવડો રજા લઈએ જય માતાજી જય જય માતાજી માતાજી આ સરપંચ તમારા ભાઈના એ તો હવે એમને કીધું હવે ના પીવું હોય કે પતિ જીવાય હાથવીને ઘેર લઈ જજો હા હા હો ને અમે ઘેર હાથવી લઈ જાઓ ઘેર હા અને બરાબર હા અમને દારૂ પીતા નહીં હો હાથ બંધ બંધ ને બંધ જય માતાજી મિત્રો અમે આ વિડીયો ફક્ત આપણા દરેક સમાજની એકતા માટે બનાવવામાં આવે છે એવું નહીં કે અમારા સમાજ માટે દરેક સમાજ માટે એકતા માટે જ બનાવે છે અને આ વ્યસન મુક્તિ માટે પણ બનાવે છે કે લોકો અત્યારના સમયમાં એટલું બધું દારૂ પીવું હોય નવો યુવાનિયા કે યુવાન કોઈ પડી જ નહીં વધી કશી અને ઘેર ઘરનું તો કોઈ વિચારતા જ નહીં તો દરેક મિત્રો આયતા પીવાનું બંધ કરો અને બીજી એક વાત કે તમારી એકતા હશે ને તો તમે બધું જ કરી શકશો અને હા મિત્રો એક શિક્ષણ બહુ જરૂરી છે શિક્ષણ હશે ને તો તમે બધું કરી શકશો તો આ ત્રણ વસ્તુ કરો તમે અને દરેક મિત્રોને એટલું જ કહેવું છે મારે. જય માતા.